નાણાં ડબલ કરવાની લાલચમાં એક વ્યક્તિએ 1.5 કરોડ રૂપિયા ગુમાવ્યા છે। ગાંધીનગરના વાવોલના એક વ્યક્તિ સાથે મોટી છેતરપિંડી થઈ છે। 4 લોકોએ સેફ ટ્રાયલ વર્લ્ડ નામની કંપની બનાવી અને 2023માં તેનું રશિયામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। કંપનીમાં 1.5 કરોડનું રોકાણ કરવામાં આવ્યું અને ગ્રાહકોને છેતરામણી લિંક મોકલી રોકાણ બતાવી પણ દીધું। બાદમાં યુઝર પાસવર્ડનો ઉપયોગ કરી ગ્રાહકોના પૈસા ઉપાડી લીધા, પરંતુ કંપનીના ચાર્ટ પ્રમાણે વળતર ન આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। અશોક સોલંકી, સવાજી જગાણી, યોગેશ કુમાર પ્રજાપતિ, શરીફ શબા સામે મહેસાણા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। જ્યારે સવાજી જગાણી કરીને જે છે એ મારે જૂના મિત્ર હોવાથી એમને મને એવું કીધું કે એક પ્લાન આવ્યો છે અને એ પ્લાનમાં તમે રોકાણ કરશો તો હું તમને એકના ડબલ મળે એવી એક મિત્ર જોડે મુલાકાત કરાવું એમ કરી અને મને અશોકભાઈ ગોબરભાઈ સોલંકી સાથે મારી મુલાકાત જનપથ હોટલ ખાતે કરાવેલ અને ત્યાં આગળ અશોકભાઈએ એમના લેપટોપમાં આખો પ્લાન શો કરેલો। 6 મહિનાથી લઈને 18 મહિનામાં તમારા જે પણ કંઈ રોકાણ છે એ રોકાણના ડબલ એટલે કે 200%, અને જો તમે નીચે કામ કરો છો 1 થી 10 લેવલનું તો એ 10 લેવલના સુધીના તમારા ઇન્કમ મળશે, એ 300% સુધીનું તમને મળશે એમ કરીને મને વિશ્વાસમાં લીધેલો। મારી સાથે જે લોકો છે એ મારા સગા સંબંધી અને મારા મિત્ર સર્કલ બહુ નજીકના મિત્રો હતા અને એ લોકોને પણ આ જ સેમ વિશ્વાસમાં લઈ અને એ લોકોને સવાજી પણ મારી સાથે આવતા, એ લોકો મારા વિશ્વાસે પૈસા રોકેલા છે અને એ લોકો ટોટલ 60 જણાએ મારી સાથે રોકાણ કરેલું છે। આપણે શેરબજારની અંદર શેરબજારનો ટ્રેડિંગ કરતા હોય એવું એને સેપરેટ વર્લ્ડ નામની પણ એક ટ્રેડિંગનું એક એપ્લિકેશન બીજી પણ બનાવેલી હતી। એ સિવાય જ્યારે અમે રોકાણ કર્યું ત્યારે યોગેશ પ્રજાપતિ કરીને છે એ કંપનીમાં સલાહકાર તરીકે હતા, એટલે કે એ કંપનીમાં સલાહ આપતા હતા ને એમને જૂના એક જમાલ શેખ કરીને એક કંપની ચાલતી હતી એની અંદર એ રોકાણ કરેલું હતું। એમને જે પ્રમાણે હતું એ પ્રમાણે એમ કે એક કોઈન બનાવી દો અને એ કોઈન ઇથેરિયમ એક્સ નામનો કોઈન એ લોકોએ બનાવેલો અને મારા રોકાણકારોને અને મને એમ કે એ લોકોને કોઈન આપી દો એટલે આપણી લાયબિલિટી પૂરી થઈ જાય। આ 4 જણ ઉપર મેં મારી સાથે ઠગાઈ થયેલી છે એવી મેં પોલીસ કેસમાં ફરિયાદ કરેલી છે। સેફ ટ્રેડ વર્લ્ડ કંપની નામની કંપની રશિયામાં 2023માં રજીસ્ટ્રેશન કરાવેલી। જે કંપનીમાં તેઓએ વેબ બ્રાઉઝર થકી તમામને લિંક મોકલી તેવું જણાવેલ કે તમારા પૈસાનું રોકાણ USDTમાં કરેલ છે, પરંતુ તે પૈસાનું જે ચાર્ટ મુજબ એમને વળતર આપવાનું હતું તે વળતર નહીં આપી। ફરિયાદીશ્રી સાથે તથા અન્ય 5 સાહેદો તેમજ તે સિવાયના અન્ય રોકાણકારોના ₹1.5 કરોડના છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી રકમ પરત ન કરેલ હોય, જે બાબતે LCBમાં તપાસ ચાલતી હોય પોસાઈ શ્રી JM ગહેલાવત નાઓએ પોતાના રૂબરૂની ફરિયાદ ભાવેશ કુમાર કનુભાઈ દવેની અત્રેના પોસ્ટે રજીસ્ટર કરાવેલ છે।